નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા બાળકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ કે જેમને શરીરમાં એક નાની અમથી બીમારી હતી, પણ એ નાની અમથી બીમારીએ એક મોટું રૂપ પકડી લીધું હતું અને એના કારણે બાળકને ઘણી બધી સમસ્યાઓ હતી. જેમ આજે બીમારીની વાત કરીએ તો એવું નથી હવે રહ્યું કે ઉંમર થાય પછી જ બીમાર થવાય. નાની નાની ઉંમરમાં પણ આજે ઘણી બધી બીમારીઓ આજે આવી જાય છે. તો એ બીમારી શું હતી અને એમાં શું શું તકલીફો થતી અને એમાં એમને કેવું પરિણામ મળ્યું, અત્યારે કેટલું સાજું છે, એ આપણે એમના પરિચય સાથે આપણે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? તમારું નામ? હા, માર્થાબેન રાકેશભાઈ ગામિત. માર્થા રાકેશભાઈ ગામિત. ઓકે. અને એમનું નામ? તમારું નામ? ગામિત વિદ્યેશ શૈલેષભાઈ. ઓકે. અને આપણું ગામ કયું? ધમોડી. ધમોડી. ધમોડી વડફળિયું. વડફળિયું. એટલે આ તાલુકો કયો કહેવાય? તાલુકો સોનગઢ. તાલુકો સોનગઢ. અને જિલ્લો તાપી. બરાબર. તો મને એ જણાવો કે આ બાળક અત્યારે કયા ધોરણમાં ભણે? અત્યારે 11મા ધોરણમાં. 11મા ધોરણમાં. એટલે કે ઉંમર લગભગ 16 વર્ષની ખરી, બરાબર ને? તો આ બાળકને શું પ્રોબ્લેમ હતા અને ક્યારથી એ શરૂઆત થઈ એ થોડીક વાત કરો. તમે એમના કોણ થાવ? પહેલા તો એ પરિચય આપો. એમના કાકી થાને. તમે એમના કાકી થાવ. ઓકે. જેઠનો છોકરો. ઓકે. તો એમને શું પ્રોબ્લેમ હતો? એમને પહેલા તો ખંજવાળ આવતી હતી. હા. એ ખંજવાળ આવી પછી ખંજવાળ મતલબ કેટલા વર્ષ પહેલાની વાત? એ 2 વર્ષ પહેલાની. 2 વર્ષ પહેલાની વાત છે જ્યારે એને એક ખંજવાળ આવતી હતી. બરાબર. તો શરીરમાં મતલબ અમુક ભાગમાં જ થતી કે આખા શરીરે ખંજવાળ આવતી? એમ આખા શરીરે જ થતી, પણ અમુક સમય થાય, અમુક સમય નહીં થતી. એટલે એવું કોઈ ફિક્સ સમય નહીં, કોઈક વાર થઈ જાય એમ? બરાબર. એટલે આવું થયા પછી તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલુ કરી કે કેવું એમ? હા, એ ટ્રીટમેન્ટ ચાલુ કરી અમે. પછી ત્યાં શું કહેવામાં આવ્યું? તે સારું થઈ જશે એવું કીધું એ લોકોએ. ઓકે. મેડિસિન આપી, લગાવવાની દવા આપી, પછી ટેબ્લેટ આપી પીવા સારું, પણ એનાથી કઈ ફેર નહીં પડ્યો. ઓકે. પછી આ ખંજવાળ જે આવતી ગઈ અને પછી એનું રૂપ કેવું થયું? મતલબ શું થયું પછી? એમ સારું નહીં થયું તો ખંજવાળમાં વધતા પછી શું પ્રોબ્લેમ આવ્યો? વધતા પછી એ પેલું દરાજ જેવું જ થઈ ગયું. પછી દરાજ થઈ ગયું. દરાજ થઈ ગયું. તો શરૂઆત ક્યાંથી થયેલી? મતલબ દરાજની શરૂઆત આખા શરીરે હતી કે અમુક ભાગમાં પહેલા થઈ? કેવી રીતના? આખા શરીરે નહીં હતી, ગળામાં હતી પહેલા. ગળામાં એટલે કયા ભાગમાં? થોડુંક મને અંદાજ આપજો ને. હા, એટલે પાછળ ગરદન ઉપર. ઓકે. પછી ત્યાંથી પછી પેટ પર થઈ. એ કેટલા સમયમાં થયો ગરદન ઉપરથી પેટ ઉપર? એ 2-3 દિવસમાં જેવું પાછું પેટ પર થઈ ગયું. અચ્છા. અને પછી આખા શરીરમાં હતી કે અલગ અલગ જગ્યાએ ક્યાં થઈ? આખા શરીરે નહીં હતી, પેટ પરથી પછી પગ પર આવી. ઓકે. એટલે પેલા ગરદન ઉપર હતું, પછી પેટ ઉપર અને પછી પગમાં. આવા રીતના મતલબ એને દરાજ ટાઈપનું થઈ ગયેલું હતું. એટલે ખંજવાળ થાય તો કેવું થતું? એમ શું પ્રોબ્લેમ થતા એમાં? ખંજવાળ થાય તો ચચરે ને લાલ થઈ જતું હતું અંદર. ઓકે. એટલે બહારથી ચામડી ઉપર એકદમ લાલાશ થઈ જતું. લાલ થઈ જતું. ઓકે. અને દરાજ પડે તો કેવું એકદમ લોહી નીકળવાનું હોય એ ટાઈપનું થઈ જાય, એવું થતું હતું? હા, એવું થઈ જાય. બરાબર. હવે જ્યારે આવું થાય તો માતા પિતા અથવા તો આપણા હવે આ તમારો ભત્રીજો થાય, બરાબર ને? તો સ્વાભાવિક છે કે ચિંતા થાય ને એના હિસાબે આપણે સારવાર પણ કરાવીએ. તો ત્યારે તમે પછી કોઈ જગ્યાએ સારવાર કરાવી? હા, કરાવી ને ત્યારે. અચ્છા. પછી શું થતું એમાં? એ દવા લગાવી પણ એનાથી કઈ ફેર નહીં પડ્યો. કેટલા સમય ઉપચાર કરેલો હશે? 3-1 મહિના જેવું કર્યું. ઓકે. પછી મતલબ એક જ જગ્યાએ બતાવ્યું કે અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ બતાવ્યું? 3 મહિના એ હોસ્પિટલમાં બતાવ્યું. પછી અહીંયા અમારું નજીક પડે, અહીંયા આ મંડળ એમ કે ફાધર વાળાનું ચાલે, સ્કિન નું જ બધું ચાલે દવાખાનું. ત્યાં ગયા અમે, ત્યાં 3 વખત બતાવ્યું અમે. સારું થઈ જશે એમ કરીને લોકો દવા આપતા હતા લગાવવાની, પણ એમનાથી કઈ ફેર નહીં પડ્યો. ઓકે. એટલે જે ખંજવાળ આવતી એ ઓછી થઈ ગઈ કે વધવા લાગી? ના, એ વધવા લાગ્યું ને અંદર બધું ફૂલ્લી થઈ ગઈ પછી. ઓહો. દરાજમાં અંદર. બરાબર. એટલે ચાંદુ પડવાનું હોય એ ટાઈપનું એવું થઈ ગયું. ઓકે. હવે સ્વાભાવિક છે કે આવું જયારે આપણને થાય તો આપણને વધારે ચિંતા સતાવે, બરાબર ને? તો બાળક એટલે પછી અમે ઇમરાનભાઈને બતાવ્યું. ઓકે. એમને વાત કરી તો એ આવ્યા હતા અહીંયા, એટલે એમને બતાવ્યું તો વાંધો નહીં, દવા આપણે ચાલુ કરીશું ને
સારું થઈ જશે. ઓકે, એટલે અહીંયા જે બેસેલા છે આ ઇમરાનભાઈ, એમનો તમારો સંપર્ક થયો અને એમને તમે વાત કરી એટલે એમણે કીધું કે ભાઈ આ વસ્તુ મતલબ કઈ વસ્તુ વાપરી પહેલા તો એ જણાવો. પહેલા તો આ જે અહીંયા રાખી છે આ બધી વસ્તુ તમે વાપરી ને, જેમાં અહીંયા બતાવે છે કે નેચરામોર ઓરિજિનલ છે, પછી આ મલ્ટીવિટામિન સોરી બ્લડ ડિટોક્સ છે, પછી આ ફેબ્રિક વોશ છે, ઇઝી ડેટોક્સ છે, ન્યુટ્રી લીવર છે, બરાબર ને? અને બીજું એની સાથે નાવા માટે કંઈક વાપર્યું ખરું? સાબુ? ઓકે, એટલે આટલી વસ્તુ તમે વાપરી નિયમિત, તો કેટલા દિવસ પછી રાહત થવાની શરૂઆત થઈ ગઈ? એ તો 15 દિવસમાં જ અમને ફેર પડવા લાગ્યો એને. અચ્છા, એટલે આ વાપરવાનું ચાલુ કર્યું અને 15 દિવસ પછી તમને ખબર પડવા લાગી કે હવે ધીરે ધીરે ઓછું થતું ગયું. હવે સંપૂર્ણ સારું કેટલો સમય થયો? મતલબ સંપૂર્ણ સારું થઈ ગયું કેટલો સમય થયો હશે? અમે 2 મહિના તો દવા લીધી જા, સારું થવા લાગ્યું એટલે પછી પાછી 1 મહિના અમે પાછી લીધી, એટલે ટોટલ 3 મહિના વાપરી. 3 મહિના વાપરી. અચ્છા, હવે આ અત્યારે વાપરો છો કે નથી વાપરતા? ના, અત્યારે બંધ કરી. કેટલો સમય થયો અને છોડી દીધી? ખાસો ટાઈમ થઈ ગયો. અંદાજે 1 મહિના, 2 મહિના, 3 મહિના, 5 મહિના? 4-5 મહિના તો થઈ ગયા. 5 મહિના થઈ ગયા. અને 5 મહિનાથી તમે કોઈ પણ નેટસફની પ્રોડક્ટ પણ નથી વાપરતા અને અત્યારે જે તમે ખાઓ છો એ જ બધો ખોરાક એ ખાય છે? કોઈ મતલબ પરેજી નથી? અને અત્યારે હાલમાં જ્યારે બાળકના તકલીફ હતી ત્યારે ભણવામાં કેવું હતું અને અત્યારે મતલબ કેવું છે, તફાવત શું દેખાય એમ? તફાવત તો દેખાય છે, હમણાં સારું છે. અચ્છા, ત્યારે મતલબ ખંજવાળ ને એવું આવતું ત્યારે ભણવામાં કેવું હતું? એવું આવતું હતું, કોઈ દિવસ વધારે ખંજવાળ આવે ત્યારે નહીં જતો તો ઘરે રહી ત્યારે. અચ્છા, એટલે રજા પણ પડતી? રજા પણ પડતી હતી. અત્યારે હવે નિયમિત જાય છે? ને પેલું પેટ પર કે નહીં એટલે કપડાથી બધું ઘસાય એટલે નહીં જતો હતો ત્યારે. બરાબર, એટલે એનાથી કપડા પણ ખરાબ થઈ જતા એવું? ના, કપડા એમ તો ખરાબ નહીં થાય પણ કપડા પહેરે તો પેલું ચચરે વધારે. ઓકે ઓકે, તો અહીંયા જે આપણે એક પ્રોડક્ટ રાખી છે કે આ ફેબ્રિક વોશ કરીને છે, જે કપડાં ધોવા માટેની પ્રોડક્ટ છે, તો તમે મતલબ એનાથી જ કપડાં ધોતા હતા? એના અલગથી જ કપડાં ધોતા હતા, જેથી કરીને કોઈ ચેપ નહીં લાગે કે કપડાં વ્યવસ્થિત ધોવાઈ જાય, બરાબર ને? તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે આ એમની ઉંમર 16 વર્ષની આસપાસ છે, 11મું ધોરણ ભણે છે અને આજથી 2 વર્ષ પહેલાં જે બીમારીની શરૂઆત થઈ હતી તો 2 વર્ષ કેવી રીતના સહન કર્યો છે. આપણને એક નાનો અમથું મચ્છર કરડે તો પણ આપણને ખંજવાળ આવે તો કેવું થાય, તો એમને તો ખરેખર આ પ્રોબ્લેમ જ બહુ સિરિયસ હતો અને એના કારણે ભણવામાં પણ અસર થતી, રજાઓ પડતી. પણ આજે એ જ બાળક આજે વ્યવસ્થિત થઈ ગયો છે અને કોઈ તકલીફ નથી. અને એમણે કીધું એ પ્રમાણે લગભગ 4-5 મહિના થઈ ગયા છે અને કોઈ નેટસફની પ્રોડક્ટ પણ નથી વાપરતા. 3 મહિના વાપરી અને એકદમ સુંદર રિઝલ્ટ મળી ગયું છે. તો શું કેવું છે ભાઈ તારે, આ વસ્તુ સારી કે કેવી? હે, તું ખુશ છે ને? પહેલા કેવું થતું હતું શરીરમાં? ખંજવાળ આવે તો ચચરતો તું? અચ્છા, ભણવાની મજા આવતી હતી કે નહીં મજા આવતી? નહીં. હવે રમવાની મજા આવે કે નહીં? હવે નહીં જાય? પહેલા? અચ્છા, હવે ભણવાનું જ એવું? બરાબર. શું બનવાનું ભણીને? વકીલ? અરે વાહ, સરસ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે આ બાળકને કેવો કોન્ફિડન્સ છે અને આજે વકીલ બનવા સુધીની વાત કરે છે. તો ખરેખર નેટસફના પ્રોડક્ટ કેટલા ફાયદારૂપ છે એ આપણે આ વિડીયો દ્વારા જો. બીજું પાછળ હતું કે? અચ્છા, આ ભાગમાં હતું. આ તમે ડાઘા છે એટલે એના ઉપરથી તમે સમજી શકો છો કે અહીંયા પણ હતું. બીજું જરાક બતાવજો પેટમાં. અચ્છા, પગ પર હતું ને? અચ્છા, અહીંયા પગ પર પણ હતું અને બીજા પગમાં પણ હતું કે એક જ પગમાં? એક જ પગમાં. ઓકે, તો આ બાળક છે અને આજે એમને આટલું સુંદર રિઝલ્ટ આવી ગયું છે. તો મને એ જણાવો થોડું કે એમને જ્યારે તકલીફ હતી તો અલગ અલગ જગ્યાએ તમે બતાવ્યું હશે તો કેટલો ખર્ચો થયેલો ત્યારે? ત્યારે તો 30-40 હજારનો ખર્ચો થઈ ગયેલો. 30-40 હજારનો ખર્ચો થઈ ગયેલો. અને અત્યારે કેટલો ખર્ચો થયો હશે અંદાજે? અત્યારે અંદાજે 15-1 હજારનો ખર્ચો. બરાબર છે, મતલબ જે 30-40 હજારનો ખર્ચો કરતા જે રિઝલ્ટ નહીં આવેલું હતું એ આપણને અહીંયા 15 હજારમાં મળી ગયું. તો બાળક તંદુરસ્ત રહે, ખૂબ આગળ વધે અને
અમારી શુભકામના છે કે તું ભાઈ વકીલ બને, બરાબર. આવનાર સમયમાં અમને પણ મદદરૂપ થાય, કોઈ કામમાં અમને જરૂર પડી જાય તો, બરાબર. એવી શુભેચ્છા સાથે આપણે આજનો ઇન્ટરવ્યૂ અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.